લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હનુમાન જયંતીના પાવન પ્રસંગે વડોદરા શહેરમાં ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ જોવા મળ્યો। સુરસાગર તળાવ નજીક આવેલા શ્રી હઠીલા હનુમાનજી મંદિરે આજે ભવ્ય રીતે હનુમાન જયંતી મહોત્સવ ઉજવાયો। ચૈત્રી સુદ પૂનમના દિવસે ઉજવાતી હનુમાન જયંતી નિમિત્તે મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। મંદિર પરિસરમાં વિશેષ પૂજા અર્ચના અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભક્તોએ શ્રદ્ધાભાવે હનુમાનજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને સમગ્ર વાતાવરણ જય શ્રી રામ અને જય હનુમાનના નાદથી ગુંજી ઉઠ્યું હતું। જય શ્રી રામ। સર્વ ભાવિક ભક્તોને જણાવવાનું કે સુરસાગર કિનારે આવેલું શ્રી હઠીલા હનુમાન મંદિરે આપણે વર્ષોની પરંપરાગત રીતે ચાલતી આવતી શ્રીરામ જયરામ જય જયરામની ધૂન જે તારીખ 26ને આપણે રામનવમીથી શરૂઆત થઈ હતી અને આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે આજે સવારે 6 વાગ્યાથી પૂર્ણાહુતિ કરવામાં આવી અને એની પહેલાં આપણે દાદાના જન્મોત્સવ નિમિત્તે 5:30 કલાકે આજે દાદાનો જન્મ કરવામાં આવ્યો। એમને દિવ્ય શણગાર કરવામાં આવ્યો તથા ફૂલોના હિંડોળા કરવામાં આવ્યા છે તથા અત્યારે 8 કલાકે હનમે મારુતિ યાગ બી રાખેલો છે તથા આજે બપોરે 4 કલાકે શ્રી સત્યનારાયણની કથા રાખી છે। ત્યારબાદ 6 વાગ્યાથી પ્રસાદનું વિતરણ થશે અને ત્યારબાદ રાતે 8:30 કલાકે શ્રી દર્શન ભટ્ટના સ્વકંઠે સુંદરકાંડના પાઠનું આયોજન કર્યું છે। તો આ તમામના દર્શનનો લાભ લેવા અમારે નમ્ર વિનંતી। જય શ્રી રામ।